મિત્રો આજે હું તમને જાદુની એક એવી ટ્રીક શીખવાડવાનો છું કે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને તમે ઘણી બધી ટ્રીકો બનાવી શકો છો જાતે અને લોકોને મનોરંજન પણ કરી શકો છો દેખાડીને. એટલે સૌથી પહેલા હું તમને ઝડપથી પ્રેઝન્ટેશન દેખાડી દઉં છું અને પછી તમને હું આ ટ્રીક કેવી રીતે થાય છે એ તમને શીખવાડું છું. એટલે વિડીયો પૂરો નિહાળજો, ખૂબ જ તમને આમાં નોલેજ મળશે. એટલે સૌથી પહેલા જો આમાં ઘણી રીતે થઈ શકે છે. સૌથી પહેલા હું તમને બે હાથની મુઠ્ઠી હું મારી પોતાની શક્તિ આની અંદર પ્રગટ કરું છું. મારી શક્તિ આની અંદર પ્રગટ કરું છું. અને હવે જો મારા હાથમાં એક સિગરેટ છે, આ અડધી કપાઈ ગયેલી છે. સિગરેટને હું આની અંદર અત્યારે મારી મુઠ્ઠીની અંદર નાખું છું. એ સિવાય મારી પાસે થોડી ખાંડ પણ છે. ખાંડ, મીઠું કાંઈ પણ હોઈ શકે, કંકુ હોઈ શકે. એ સિવાય કોઈ પણ એ પ્રકારની વસ્તુ કે જે મુઠ્ઠીની અંદર આપણે નાખી શકીએ કે મુઠ્ઠીની અંદર જઈ શકે. હવે આ જે વસ્તુ છે આને આમ નામ કરી અને ખૂબ જ આમ ગુમ કરવાનો પ્રયત્ન કરું છું. તમે ગમે તે રીતે પ્રેઝન્ટેશનમાં બોલી શકો છો અને તમે જોઈ શકો છો કે એ બધી વસ્તુ અત્યારે અમારા હાથ એકદમ ખાલી છે, ગાયબ થઈ ગઈ છે. તો મિત્રો આ પ્રકારે આવી ઘણી મેજિક ટ્રીકો તમે બનાવી શકો છો અને લોકોને મનોરંજન આપી શકો છો મેજિક દેખાડીને. એમાં એકદમ સિમ્પલ ટ્રીક છે, ટ્રીકમાં કંઈ નથી. એક મેજિશિયન માટેનો પ્લાસ્ટિકનો થંબ આવતો હોય છે, થંબ, અંગૂઠો. આ અંગૂઠો તમારે પહેરવાનો હોય છે ને એની પ્રેક્ટિસ કરવાની હોય છે. ને આવી રીતે જ્યારે તમે દેખાડો ને ત્યારે આ રીતે સેજ આડો હાથ હોય એટલે નથી ખ્યાલ આવતો. અને એની અંદર આ જે સિગરેટ હતી એ પણ મેં એમાં નાખી દીધી, ખાંડ પણ એમાં નાખી. એ સિવાય આની અંદર ઘણી વખત નાના નાના રૂમાલ હોય, એ મુઠ્ઠીની અંદર તમે જોયું હશે જાદુગર આવી રીતે રૂમાલ આમ કરીને અંદર મુઠ્ઠીની અંદર નાખતા હોય છે અને પછી અંગૂઠો પહેરી લે અને પછી હાથ દેખાડે એટલે કંઈ નથી હોતું.